નમસ્કાર મિત્રો, આજે આપણે ઇમ્પોર્ટન્સ ઓફ ઇંગ્લિશ યાની કે ઇંગ્લિશનું મહત્ત્વ, ઇંગ્લિશની ઉપયોગિતા વિશે આજે આપણે વાત કરવાના છીએ કે જેમાં 10 નિયમો વિશે આપણે 10 ઉપયોગો વિશે ચર્ચા કરવાના છે. સૌપ્રથમ કે વાય ડુ વી લર્ન ઇંગ્લિશ, કે આપણે શા માટે ઇંગ્લિશ શીખીએ છીએ, અથવા તો વાય શુડ વી લર્ન ઇંગ્લિશ, આપણે શા માટે ઇંગ્લિશ શીખવું જોઈએ એની વાત કરીએ તો ઇંગ્લિશની અંદર ઘણા બધા ઉપયોગો છે. એમાં આપણે ઇંગ્લિશ શીખવાથી સ્કૂલની અંદર જે સબ્જેક્ટ આવે એમાં તો સારા માર્ક્સ આવશે જ, તદુપરાંત બીજા ઘણા બધા ઉપયોગો છે જેમાંના 10 ઉપયોગો છે એને આપણે ડિસ્કસ કરીએ છીએ. સૌપ્રથમ, ઇંગ્લિશ ઇઝ એન એડમિનિસ્ટ્રેટિવ લેંગ્વેજ ઓફ ઇન્ડિયા, ભારતની વહીવટની ભાષા છે. એટલે કંઈ પણ વસ્તુ તમે ખરીદો તો ઇંગ્લિશમાં ઇન્સ્ટ્રક્શન આવે, તમારે ફોર્મ ભરવા હોય તો ઇંગ્લિશ આવે, બેંકમાં કે કોઈ પણ ગવર્મેન્ટ ઓફિસમાં વહીવટ કરવો હોય તો મોટાભાગે ઇંગ્લિશમાં કમ્યુનિકેશન થશે. ત્યાર પછી બીજો ઉપયોગ છે જોબ મેળવવા માટે જે રિટન ટેસ્ટ લેવાય એમાં પણ ઇંગ્લિશ હોય છે, અને ઇન્ટરવ્યૂ લેવાય એમાં પણ ઇંગ્લિશનો ઉપયોગ થાય છે. સર્વિસ એ ગવર્મેન્ટ જોબ છે, અને જોબ એટલે પ્રાઇવેટ નોકરી છે, સર્વિસ એટલે ગવર્મેન્ટ. એમાં કમ્પલસરી ઇંગ્લિશનું પેપર આવે ક્લાસ 1 to ઓફિસર બનવા માટે, અથવા તો ઇંગ્લિશનો અમુક વેઇટેજ આપેલું હોય છે, 25% 50% જેવું વેઇટેજ હોય એટલા પાર્ટમાં ઇંગ્લિશ પૂછાય છે. ત્યાર પછી આગળ 12th પછી મોટાભાગે ઇંગ્લિશ મીડિયમના કોર્સ છે. તો એ ઇંગ્લિશ મીડિયમના કોર્સની અંદર આપણને ડર નહીં લાગે, ગભરાટ નહીં લાગે અને ફેલ ન થવાય એના માટે આપણે ઇંગ્લિશ શીખવું જરૂરી છે. ત્યાર પછી જે વિદ્યાર્થીઓ ફોરેન જવાના હોય તેમને IELTSની એક્ઝામ પાસ કરવી પડે છે, અને એમને ત્યાં સેલરી પણ ઇંગ્લિશ સ્કિલ પ્રમાણે મળતા હોય છે. નહીં કે આપણી ફોર્મલ ડિગ્રી પ્રમાણે નહીં, પણ ઇંગ્લિશની સ્કિલ પ્રમાણે તેઓને ડોલર અથવા પાઉન્ડ કે જે કરન્સી હોય એમાં એને સેલરી મળતો હોય છે. એટલા માટે પણ ઇંગ્લિશ શીખવું જોઈએ, અને ફોરેન સાથે ઇંગ્લિશ લેંગ્વેજ એ બ્રિજ બની શકે કમ્યુનિકેશન, સંદેશા વ્યવહારની અંદર. ત્યાર પછી પર્સનાલિટી એન્હાન્સ કરવા માટે, ઇમેજ રેઇઝ કરવા માટે ઇંગ્લિશનું નોલેજ ખૂબ જ જરૂરી છે. મિત્રો, ઇંગ્લિશ હેઝ બીન બ્રેડ એન્ડ બટર ઇન અવર લાઈફ. માઇન્ડ વેલ કે અંગ્રેજી છે આપણા જીવનની અંદર ખોરાક બની ગયો છે, એના વગર ચાલે એમ નથી. વિધાઉટ ઇંગ્લિશ યોર ડિગ્રી વિલ બી અ ઝીરો. કોઈ પણ ડિગ્રી હશે, ઇંગ્લિશ નહીં આવડતું હોય તો એની વેલ્યુ ઝીરો, એટલે ખૂબ ઓછી, નહિવત વેલ્યુ થશે, યાદ રાખજો. ત્યાર પછી ઇન્ફોર્મેશન મેળવવા માટે, ફોર એક્ઝામ્પલ મોર દેન 80% વેબસાઇટ્સ આર ઇન ઇંગ્લિશ. 80% કરતાં વધારે વેબસાઇટ ઇંગ્લિશમાં હોય છે. જો તમારે ગુજરાતની માહિતી જોઈતી હોય, ગુજરાતીની જોઈતી હોય ઝવેરચંદ મેઘાણીની, તો પણ તમને મોટાભાગે ઇંગ્લિશમાં મળશે. હા, થોડી વેબસાઇટ ગુજરાતીમાં પણ છે, બીજી લેંગ્વેજમાં પણ છે, પણ સૌથી વધારે માહિતી તમને ઇંગ્લિશમાં મળશે. તો ઇંગ્લિશ ઇઝ એ ગ્લોબલ લેંગ્વેજ, ઇટ ઇઝ એન ઇન્ટરનેશનલ લેંગ્વેજ, એન્ડ દેટ્સ વાય વી મસ્ટ લર્ન ઇટ. ત્યાર પછી સક્સેસ. ઇફ યુ વોન્ટ ટુ બી સક્સેસફુલ એન્ડ પોપ્યુલર ઇન યોર લાઈફ, યુ મસ્ટ હેવ કમાન્ડ ઓવર ઇંગ્લિશ. જો તમારે સફળ અને લોકપ્રિય બનવું હોય તો ઇંગ્લિશનું નોલેજ જોઈએ. ખાલી પૈસા કમાવા એ સફળતા નથી, એ તો ગમે તે વ્યક્તિ કમાઈ શકે, ક્રિમિનલ્સ પણ કમાઈ શકે છે. તો પૈસા કમાવાની સાથે સાથે માન સન્માન આપણે મેળવીએ જીવનની અંદર, આપણું આરોગ્ય પણ સારું રહે, એ પણ ખૂબ ઉપયોગી છે. એટલે સક્સેસ મેળવવા માટે ઇંગ્લિશનું નોલેજ ઇનએવિટેબલ છે, મેન્ડેટરી છે, જરૂરી છે ખાસ. ચાલો, બિઝનેસ કરવા માટે, ઇફ યુ વોન્ટ ટુ ડુ બિઝનેસ વર્લ્ડ વાઇડ, જો જગતભરમાં બિઝનેસ કરવો હોય કોઈ પણ જગ્યાએ, બરાબર, ઇન્ટરનેશનલ બિઝનેસ કરવો હોય, ગ્લોબલ બિઝનેસ કરવો હોય તો મોટાભાગે કમ્યુનિકેશન ઇંગ્લિશમાં થાય. ઈમેલ મોકલવા છે, એ લોકોના ઈમેલ આવે તો એને સમજવા, એ બધી બાબતો છે ઇંગ્લિશની અંદર થશે. એટલે ઇંગ્લિશ એ ખૂબ જ જરૂરી છે. મિત્રો, ઇંગ્લિશથી શીખવાથી યુ વિલ ઇન્ક્રીઝ યોર કોન્ફિડન્સ. તમારો આત્મવિશ્વાસ ખૂબ જ વધી જશે. વેનેવર યુ ગો એન્ડ વેરેવર યુ ગો યુ વિલ બી કોન્ફિડન્ટ. આત્મવિશ્વાસ વધી જશે. ઇન્ટરવ્યૂ વગેરે બહુ સારી રીતે તમે પાસ કરી શકશો. ઇંગ્લિશના નોલેજથી તમારો માઇન્ડ પાવર વધે,
તમારી મેન્ટલ એબિલિટીઝનો વિકાસ થશે, માનસિક શક્તિઓનો વિસ્તાર થશે, તમારી લોજિકલ એબિલિટીઝનો પણ વિકાસ થશે, તમારી આવી ઘણી બધી જ એબિલિટીઝનો વિકાસ થશે, તમને ઘણી બધી શક્તિઓ એન્હાન્સ થશે કે જેને કારણે તમારો ઓલ સાઇડેડ ડેવલપમેન્ટ થશે, વ્યક્તિત્વનો વિકાસ થશે, સંપૂર્ણ વિકાસ થશે. એન્ડ યુ વિલ બી સક્સેસફુલ વેર એવર યુ ગો એન્ડ વેન એવર યુ ગો. જ્યાં પણ જાઓ ને જ્યારે પણ જાઓ ત્યાં તમે સફળ થશો. તો ઇંગ્લિશ ઇઝ ધ કી ટુ બી સક્સેસફુલ એન્ડ પોપ્યુલર. સફળ અને લોકપ્રિય બનવા માટેની ઇંગ્લિશ છે સૌથી પહેલી કી છે. ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ કી, સૌથી પહેલી અને અગત્યની કી છે. તો મિત્રો, આ વસ્તુ ન ભૂલવી જોઈએ કે જેમ તમારે આગળ વધવું છે એમ તમારે ઇંગ્લિશનું નોલેજ જોઈએ. ઇંગ્લિશ વગર પણ આગળ વધી જાય છે. જે લોકોની એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટીઝ હોય કોઈ પણ ફિલ્ડની અંદર, કમ્યુનિકેશન સ્કિલ હોય કોઈ પણ ફિલ્ડની અંદર, તો પણ વધી શકે. પણ ઇંગ્લિશ છે એ તમને વર્લ્ડ માર્કેટ આપશે, ગ્લોબલ માર્કેટ આપશે, ગ્લોબલ ઇન્ટરનેશનલ પર્સનાલિટીઝ બની શકશો તમે. ઓકે, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ.